Subscribe now and press the bell icon. Never miss an update. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું છું આપની એજ્યુકેટર વૈશાલી વાઘેલા અને વિક્ટરી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. જીપીએસસી પ્રી મેઇન્સ એક્ઝામ સિરીઝમાં આજનો આપણો ટોપિક છે નાલંદા યુનિવર્સિટી. આપણે ઓલરેડી તક્ષશિલા યુનિવર્સિટીને રિવ્યૂ કરી ચૂક્યા છીએ અને નાલંદા વિદ્યાપીઠની ચર્ચા કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે આપ વિક્ટરી એજ્યુકેશનને 3 જગ્યાએ ફોલો કરી શકો છો. આપણી ટેલિગ્રામ ચેનલ છે, ફેસબુક પેજ છે અને બ્લોગ છે, ત્યાંથી આપ વધારાની માહિતી પ્રાપ્ત કરી શકો છો. ઓકે મિત્રો, આગળ જઈએ. નાલંદા વિદ્યાપીઠની વાત કરીએ એના પહેલાં હું તમને કહી દઉં કે ભાઈ ભારતની અંદર આપણી પ્રાચીન એજ્યુકેશનલ પદ્ધતિ કેવી હતી. તો આપણી જે એજ્યુકેશનલ પદ્ધતિ પહેલાં ગુરુકુલ પદ્ધતિ હતી. ઓલરેડી આપણે તક્ષશિલા વિદ્યાપીઠમાં કીધું છે. પછી શું થાય છે, એ ગુરુકુલ પદ્ધતિમાંથી ધીરે ધીરે સંગઠિત થાય છે અને વિદ્યાપીઠ ઇન્ટ્રોડ્યુસ થાય છે. તો એવી રીતે આપણી સર્વપ્રથમ પ્રાચીન વિદ્યાપીઠ છે તક્ષશિલા, અને એના પછી સૌથી જે મહત્વપૂર્ણ અને વિખ્યાત એવું કેન્દ્ર હોય તો એવી જે વિદ્યાપીઠ છે એ છે નાલંદા. આ નાલંદા વિદ્યાપીઠ હતી ને ભાઈ, એ મહાયાન બૌદ્ધ ધર્મની શાખા, એનો સૌથી વધારે પ્રભાવ અહીંયા હતો. કઈ શાખાનો આ યાદ રાખજો. હવે એક્ઝામ લક્ષી 1 પોઈન્ટ આપણે અહીંયા લઈશું. બરોબર, મહાયાન શાખા શેની છે? આ જે બૌદ્ધ ધર્મ છે એની 2 મુખ્ય શાખાઓ છે, મહાયાન અને હીનયાન. પછી આપણે આના ઉપર પણ પર્ટિક્યુલર વિડીયો લઈને આવીશું. તો મહાયાન શાખાનો અહીંયા આપણને પ્રભાવ જોવા મળતો હતો. હવે મહાયાન શાખાનો પ્રભાવ હતો એનો મતલબ એ નહીં કે અહીંયા અભ્યાસ ખાલી મહાયાન શાખાનો થતો હતો. બરોબર, અભ્યાસ તો અહીંયા હીનયાન શાખાનો પણ થતો હતો અને વિશ્વભરના અલગ અલગ દુનિયાના કેટલાય દેશો જેમ કે ચીન છે, તિબેટ, ઇન્ડોનેશિયા, ઈરાન, ગ્રીસ, મંગોલિયા, ફારસ, તુર્કી, તો લોટ્સ ઓફ જગ્યાએથી સ્ટુડન્ટ અહીંયા ભણવા માટે આવતા હતા. બહુ જ જબરજસ્ત અને શિસ્તબદ્ધ યુનિવર્સિટી હતી. તો આગળ જોઈએ આપણે. હવે આના અવશેષો આપણને ક્યાંથી પ્રાપ્ત થયા છે, બરાબર, અને આપણને ક્યાંથી માહિતી પ્રાપ્ત થાય છે કે ભાઈ પ્રાચીન સમયમાં આ નાલંદા સર્વાઈવ કરતી હતી, નાલંદા યુનિવર્સિટી હતી. તો એક તો આપણને જે અવશેષો પ્રાપ્ત થયા હોય, એક તો ત્યાંથી આપણને માહિતી પ્રાપ્ત થાય અને એના વિશે આપણે કંઈક લેખિતમાં માહિતી પણ પ્રાપ્ત થઈ છે. તો આપણે બંનેની ચર્ચા કરીએ. હાલમાં બિહારનું જે રાજગીર છે ત્યાંથી 11 કિલોમીટરના અંતરે આ જે નાલંદા યુનિવર્સિટી છે આના અવશેષો પ્રાપ્ત થયા છે. બરાબર, અને કેટલા હેક્ટરમાં છે ભાઈ? 14 હેક્ટરમાં ફેલાયેલા છે. અને આ જે અવશેષો પ્રાપ્ત થયા છે એ કયા મટીરિયલથી બનેલા છે? મતલબ કે ભાઈ જે યુનિવર્સિટીનું બાંધકામ હતું એ કેવા પથ્થરોથી થયેલું છે? તો લાલ પથ્થરોથી થયેલું છે. આ તમે ફોટોમાં જોઈ શકો છો. ઓકે, અને જો હું વાત કરું કે ભાઈ બિહારની જે મેઇન કેપિટલ છે પટનાથી આ જગ્યા કેટલા કિલોમીટર દૂર આવેલી છે? તો લગભગ 88 કિલોમીટર દૂર આવેલી છે. આ તો આપણે હાલના અવશેષોની વાત કરી, પણ આના અવશેષો હવે આ કોકે તો ખોદકામ કર્યું હશે ને? તો હા ભાઈ, એક જે ભારતીય ઇતિહાસમાં જબરજસ્ત ઇન્ટરેસ્ટ ધરાવતા વ્યક્તિ, આમ તો બ્રિટિશર હતા, એલેક્ઝાન્ડર કનિંઘહામ, પણ આપણા માટે મહત્વપૂર્ણ છે. કેમ? બીકોઝ એને ASI આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા શું કર્યું? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના જનક છે ભાઈ. બરાબર, એની સ્થાપના કરી છે. ક્યારે? 1861માં. આ મોસ્ટ IMP આપણા માટે છે, આપણે યાદ રાખવાનું છે. ઓકે, અને શું છે ભાઈ? જનક તો છે જ, પણ એના પ્રથમ ડિરેક્ટર જનરલ છે. તો આ પણ આપણે યાદ રાખીશું. હવે જો આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા તો હાલ પણ છે ને, તો એ કયા ડિપાર્ટમેન્ટ અંતર્ગત છે? તો હાલ ભારતના સંસ્કૃતિ મંત્રાલય, કયા મંત્રાલય અંતર્ગત છે? તો સંસ્કૃતિ મંત્રાલય અંતર્ગત છે. આ યાદ રાખીશું. ઓકે, તો હાલના ડીજી કોણ છે ભાઈ? કરંટનો એક મુદ્દો છે વિદ્યાવથી. 1991 બેચના જે IAS ઓફિસર છે, વુમન છે, એમને હાલમાં જ મે મહિનાની અંદર આના નવા ડીજી બનાવવામાં આવેલા છે, ડાયરેક્ટર જનરલ બનાવવામાં આવેલા છે. આ વસ્તુ આપણે યાદ રાખીશું. આનું HQ ક્યાં છે? હાલ હું વાત શેની કરું છું? આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા, એનું હેડક્વાર્ટર છે દિલ્હી. તો આપણે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને એલેક્ઝાન્ડરને લગતી આટલી માહિતી યાદ રાખીશું. એલેક્ઝાન્ડરની હું તમને એક એક્સ્ટ્રા માહિતી આપી દઉં. આ ભાઈ એમને છે ને લિપિઓ શોધવાનો પણ બહુ શોખ હતો. મેં કીધું તમને કે ભારતના ઇતિહાસનો સંશોધન કરવા ઉપર આમને બહુ મહત્વનો ફાળો આપેલો છે. તો બીજા એક ભાઈ છે જેમ્સ પ્રિન્સેપ. આ કોણ હતા? જે લોકો ઓલરેડી હિસ્ટ્રીમાં વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે એમને ખ્યાલ હશે કે ભાઈ મૌર્ય શાસનમાં અશોકના જે શિલાલેખ છે એમની જે લિપિ છે એ કોણે વાંચી હતી? જેમ્સ પ્રિન્સેપે. તો આ જેમ્સ પ્રિન્સેપને એલેક્ઝાન્ડર કનિંઘહામે મદદ કરી હતી. તો શેમાં મદદ કરી હતી? તો પ્રાચીન સમયગાળાના જેટલા સિક્કા છે એની લિપિ વાંચવા માટે, અને એક બીજી લિપિ આવે છે ખરોષ્ટી લિપિ.
પાછળથી જ્યારે હું ભાષા અને લિપિ માટેનો લેક્ચર લઈને આવીશ ત્યારે આપણે એ ડિટેલમાં કરીશું, બરાબર. તો જેમ્સ પ્રિન્સેપને એલેક્ઝાન્ડર કનિંગહામે સિક્કાઓ અને ખરોષ્ટી લિપિ ઉકેલવા માટે એમને એને મદદ કરી હતી. તો આ મુદ્દા આપણે એલેક્ઝાન્ડર કનિંગહામના સંદર્ભમાં યાદ રાખવાના હતા. ઓકે, આગળ જઈએ આપણે. હવે જો આ નાલંદા યુનિવર્સિટીની હું વાત કરું ને, તો એના આપણને માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો બે ચીની યાત્રી છે, યુએનસેંગ અને ઇત્સિંગ. તો યુએનસેંગ અને ઇત્સિંગ ચીની યાત્રી એટલે કે ભાઈ બૌદ્ધ ધર્મમાં માનનારા. હવે એમને એવું થયું કે હવે આપણે ભારત જવું જોઈએ, કારણ કે બૌદ્ધ ધર્મનો તો ઉદ્ભવ જ ભારતમાં થયેલો છે, બરાબર. તો એ બંને ભાઈઓ 5મી-6ઠ્ઠી સદીની અંદર આવે છે ભારતની અંદર. હવે આપણે આજે નવી લેક્ચર સિરીઝ સ્ટાર્ટ કરી છે ને, એમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ ટોપિકની અંદર યુએનસેંગ અને ઇત્સિંગ આ બંનેની બાયોગ્રાફી લઈને આવીશું, ત્યારે ડિટેલમાં ચર્ચા કરીશું. હાલ ખાલી નાલંદાને લગતા મુદ્દા યાદ રાખીશું. તો આ જ્યારે ભારતમાં આવે છે ત્યારે બંને એટલે અલગ અલગ સમયગાળામાં આવે છે, બરાબર. તો આ અલગ અલગ સમયગાળામાં એ લોકો નાલંદા યુનિવર્સિટીમાં પોતે રહે છે, અહીંયા 1-2 વર્ષ અભ્યાસ કરે છે અને પછી અહીંયાના પ્રાધ્યાપક એટલે કે ભાઈ શિક્ષક તરીકે પણ કામ કરે છે. એ દરમિયાન એ લોકો લખે છે નાલંદા વિશે કે ભાઈ નાલંદા યુનિવર્સિટી કેવી હતી, ત્યાં કેવા પ્રકારનું શિસ્તનું પાલન કરાવવામાં આવતું હતું, સ્ટુડન્ટ કેવા હતા, એની પદ્ધતિ કેવી હતી, કેવા વિષયો હતા. તો બહુ જ સારી એવી માહિતી આ બંનેની બુક્સમાંથી મળે છે. તો હવે આ બંનેની બુક્સ આપણે યાદ રાખીશું. યુએનસાંગે લખી છે સિયુકી, બરાબર, ચીની ભાષામાં છે. અને ઇત્સિંગે લખી છે, અહીંયા હું બોલી જાઉં છું કારણ કે બુકનું નામ મોટું છે, મલય દ્વીપપુંજ તથા ભારતમાં પ્રચલિત બૌદ્ધ ધર્મનું વિવરણ. ઓકે, તમે એને આ રીતે પણ બોલી શકો છો, ભારત તથા મલય દ્વીપપુંજમાં પ્રચલિત બૌદ્ધ ધર્મનું વિવરણ. તો આ જે બુક છે, હવે મલય દ્વીપ એટલે જે મલેશિયાવાળો ભાગ છે એ સમયનો એ ભાગ હતો, બરાબર. તો એની અંદરથી આપણને શું મળે છે ભાઈ? નાલંદાની વ્યવસ્થિત રીતે માહિતી પ્રાપ્ત થાય છે. હવે એના સિવાય આપણને નાલંદાની માહિતી ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો એક તો ખુદ એના જે અવશેષો મળ્યા છે ત્યાંથી. હવે નાલંદામાં વિશેષ પ્રકારના સિક્કા પણ મળી આવ્યા છે. આગળ ચર્ચા કરીએ કે કોના સિક્કા છે. હું આશા રાખું છું કે તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. આપણે આગળ જઈએ. હવે આપણે નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ અને એનો નાશ ક્યારે થયો, અને આ સમયગાળા મતલબ કે 800 વર્ષનો આખો સમયગાળો એની સ્થાપના થાય છે અને 800 વર્ષ સુધી આ યુનિવર્સિટી સર્વાઈવ કરે છે. ત્યાં સુધી નાલંદાની ખ્યાતિ ક્યાં પહોંચી, એમાં કેવા સ્ટુડન્ટ હતા, બરાબર, કેવા આચાર્યો ત્યાં ભણાવતા હતા, એની સિસ્ટમ શું હતી, આ બધી વસ્તુ વિશે આપણે ચર્ચા કરીએ. એની સ્થાપના થઈ છે 5મી સદીમાં. આપણે પ્રિલિમ રિગાર્ડિંગ ઇમ્પોર્ટન્ટ છે અને તમે મેઇન્સમાં પણ આ મુદ્દાને ખાસ યાદ રાખી શકો છો. માની લો કે તમારે કોઈ એજ્યુકેશન પર્પઝનો એસે લખવામાં આવે છે તો આ ઇન્ફોર્મેશન તમારે બહુ જ કામમાં આવશે. હવે એના સ્થાપક કોણ છે ભાઈ? સમ્રાટ કુમારગુપ્ત. ગુપ્ત વંશના શાસક હતા. ચંદ્રગુપ્ત દ્વિતીય જે હતા એમના પુત્ર હતા કુમારગુપ્ત, બરાબર. આપણે બહુ અહીંયા બીજી વાર્તા નથી કરતા ગુપ્ત શાસનકાળની, અને તમે લોકો હિસ્ટ્રી વાંચતા જ હશો, તમને ખ્યાલ હશે કે આ જે ગુપ્ત સમયગાળો હતો એ ભારતનો સુવર્ણકાળ હતો, બરાબર. કેમ ગણાય છે ને શું છે, તો એ મુદ્દા ઉપર પણ આપણે પછી સારો એવો વિડીયો બનાવીશું. હવે જો સંરક્ષણ આપ્યું છે કયા કયા રાજાઓએ? ગુપ્ત, હર્ષવર્ધન અને પળ નથી પણ આ પાલ શાસકો છે, બરાબર. તો આ આપણે યાદ રાખવાનું છે. સંરક્ષણ કોને કોને આપ્યું? તો ભાઈ ગુપ્ત, કારણ કે ઓલરેડી કુમારગુપ્તે શું કર્યું છે? એસ્ટાબ્લિશ કરી છે, સ્થાપના કરી છે, બરાબર. અને એના પછીના જે રાજાઓ થયા 800 વર્ષ સુધી ભાઈ રાજવંશો બદલાણા હશે. ગુપ્તોનું પતન થાય છે, એના પછી હર્ષવર્ધન આવે છે, પછી બંગાળ સાઈડના જે પાલ શાસકો છે, આ બધાએ શું કર્યું છે? આ 800 વર્ષ સુધી યુનિવર્સિટીને જીવંત રાખી, એનું રક્ષણ કર્યું, એને અનુદાનો આપ્યા. ઓકે, હવે બીજી વસ્તુ હું કહી દઉં કે કુમારગુપ્તે આની સ્થાપના કરી એવી માહિતી આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે? તો નાલંદાની અંદરથી આપણને કુમારગુપ્તના સિક્કા પ્રાપ્ત થયા છે, મુદ્રાઓ એની. ઓકે, અને બીજી વસ્તુ કે આપણે યુએનસાંગ અને ઇત્સિંગ આ બંનેના જે વૃત્તાંતો હતા, યાત્રા વૃત્તાંતો, એમાંથી પણ કુમારગુપ્તે આની સ્થાપના કરી હોય એવી માહિતી પ્રાપ્ત થાય છે. તક્ષશિલા એ આપણું પ્રાચીન સર્વપ્રથમ વિદ્યાલય હતું, જ્યારે નાલંદા એ દ્વિતીય પ્રાચીન વિદ્યાલય હતું, બરાબર. તક્ષશિલા એના પછી નાલંદા વચ્ચે વિદ્યાલયો હશે પણ નાના નાના, બરાબર. બટ આટલું વિશાળ મોટું અને એકદમ મહત્વનું જે કેન્દ્ર હોય તો એવું આપણું નાલંદા એ બીજા નંબર ઉપર હતું. વિદ્યાર્થીઓની સંખ્યાની હું વાત કરું તો લગભગ 10,000 વિદ્યાર્થીઓ હતા અને શિક્ષકો 2,000થી વધારે હતા, બરાબર. હવે તમે વિચારો કે એની ક્વોલિટી કેટલી જબરજસ્ત હશે. 10,000 સ્ટુડન્ટ સામે 2,000 વિદ્યાર્થીઓ. વિષયોની હું વાત કરું તો જે તક્ષશિલામાં હતા એ ટાઈપના વિષયો અહીંયા ભણાવવામાં આવતા હતા, પણ વિષયોની હું નામ અહીંયા તમને વિષયોના નામ લઈ લઉં. લિટરેચર છે, એસ્ટ્રોલોજી, સાયકોલોજી, લો,
એસ્ટ્રોનોમી છે, સાયન્સ, ઇતિહાસ છે, મેથ્સ થઈ ગયું તમારું, આર્કિટેક્ચર, ઇકોનોમી છે, મેડિસિન એટલે કે ભાઈ ચિકિત્સા છે, અને જે ખગોળશાસ્ત્ર હતું ને એ ખગોળશાસ્ત્ર ઉપર તો આખો અલગથી અહીંયા વિભાગ હતો, બરાબર. એના ઉપર બહુ સારા એવા સંશોધન પણ આ યુનિવર્સિટીમાં કરવામાં આવતા હતા. આ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે. જો આનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? નાલંદાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો ધ્યાન અને આધ્યાત્મ માટે સ્થાન બનાવવું, બરાબર. તો આપણે પહેલાં એક વસ્તુ જોઈ કે મહાયાન શાખા, આપણી જે બૌદ્ધની મહાયાન શાખા છે એનું મહત્વનું કેન્દ્ર છે, બરાબર. તો આનાથી હું થોડું તમને ડીપમાં લઈ જાઉં કે આ મહાયાન જે શાખા છે એનું મહત્વનું કેન્દ્ર કેમ બન્યું. એના પાછળનું રીઝન હતું કે જ્યારે મહાત્મા બૌદ્ધ કહીએ કે ભગવાન બૌદ્ધ કહીએ, એ જ્યારે એમનો જન્મ થાય છે અને પછી એ બૌદ્ધ ધર્મનું જે ઉપદેશો આપે છે અને એના પછી જે ફેલાવો થાય છે, બરાબર. તો જ્યારે મહાત્મા બુદ્ધ અહીંયા હતા, ધરતી પર વિચરણ કરતા હતા, ત્યારે નાલંદામાં એ ઘણી બધી વખત રોકાતા, ત્યાં ઉપદેશ આપતા હતા. તો આ એક પવિત્ર સ્થાન હતું. એટલા માટે જ આની સ્થાપના પછી આ મહાયાન શાખાનું બહુ મહત્વનું ઇમ્પોર્ટન્ટનું સ્થાન બને છે. ઓકે, આટલી વસ્તુ આપણે યાદ રાખીશું. આગળ જઈએ મિત્રો. આપણે આ વિદ્યાપીઠના અભ્યાસના શુલ્કની વાત કરીએ તો કેવું હતું? નિઃશુલ્ક હતું. જો ભાઈ, આપણે ઓલરેડી વાત કરી હતી તક્ષશિલામાં કેવું હતું કે જે રાજકુમારો ભણતા હતા તક્ષશિલામાં, એના જે રાજ્યો હતા એ લોકો અનુદાન આપતા, અને ગરીબ લોકો કેવી રીતે ભણતા? ત્યાં રોજમરોજનું જે કામ હોય એ કામ કરતા, બરોબર, એમના જે ગુરુનું. અહીંયા શું હતું? અહીંયા એકદમ નિઃશુલ્ક હતું. મતલબ કે વિદેશીઓ આવશે કે કોઈ પણ સ્ટુડન્ટ આવશે, અહીંયા એકદમ એ ફ્રી ભણશે, બરાબર. તો પછી અહીંયા કેવી રીતે ધન આવતું હતું? તો ભાઈ જે શાસકોએ આશ્રય આપ્યો હોય એ અનુદાન કરતા હતા, બરાબર. આજુબાજુના ગામોમાંથી પણ અહીંયા દાન આવતું હતું. હવે અહીંયા સ્ટુડન્ટ ભણવા આવતા, એમને એડમિશન નહોતું મળતું. અહીંયા બહુ જબરજસ્ત કઠોર નિયમો હતા. 3 એક્ઝામ પાસ કરો અને પછી જ એ લોકોને અહીંયા એડમિશન આપવામાં આવતું હતું. આપણે જીપીએસસીમાં કેવું હોય છે ભાઈ, પ્રી, મેન્સ અને ઇન્ટરવ્યૂ, તો બસ એવી જ રીતે તમે 3 એ એક્ઝામને પાસ કરો તો જ તમે એ લાયક છો. એ જ નહીં, માની લો કે તમારે ત્યાં જવું છે અને ત્યાંના કોઈ આચાર્યને પણ મળવું હોય એની અંદર મઠની અંદર નાલંદા યુનિવર્સિટીના, તો દ્વારપાળ જે ગેટ બહાર હોય એ તમને અમુક ક્વેશ્ચન પૂછે અને તમે એલિજિબલ હો તો જ જવા દે. તો એ ટાઈપની આખી વ્યવસ્થા હતી. બીજી વસ્તુ કે જે સ્ટુડન્ટ અહીંયા એડમિશન લેતા ને એકદમ શુદ્ધ આચરણ તથા સંઘના નિયમોનું એ લોકોને સખત પાલન કરવું પડતું હતું. શિક્ષા પદ્ધતિ કેવી હતી? તો શિક્ષા પદ્ધતિ હતી મૌખિક વ્યાખ્યાયન આપતા. હવે જે પણ આચાર્ય હોય ને એ જો આગળ મેં લખ્યું જ છે કે પ્રથમ, દ્વિતીય અને તૃતીય 3 શ્રેણીના આચાર્ય રહેતા, સામાન્ય, મધ્યમ જ્ઞાન ધરાવતા અને એકદમ પ્રોફિશન્સી વાળા, બરોબર, કે જેની જોડે જબરજસ્ત આત્મજ્ઞાન ટાઈપનું મતલબ જ્ઞાન રહેલું હોય, વિષયોમાં પારંગત રહેલા હોય. તો એવા જે લોકો હતા એ મોટા મોટા વ્યાખ્યાયનો આપતા હતા, શાસ્ત્રો પર ચર્ચા થતી હતી, બરાબર. તો જેટલા બી સબ્જેક્ટ્સ હતા અને જે મોટા મોટા શાસ્ત્રો છે એના ઉપર તો ચર્ચા થતી જ હતી, પણ ખાસ અહીંયા ત્રિપિટકો પર ચર્ચા થતી હતી. ઓકે, અને ત્યાંનો કોઈ વિદ્યાર્થી છે, અભ્યાર્થી છે, એને પ્રશ્નો થતા તો એના શંકાના સમાધાન માટે આખો દિવસ શિક્ષકો ત્યાં અવેલેબલ રહેતા હતા. હવે આયોજનની વાત કરું તો આયોજનમાં એક મુખ્ય આચાર્ય અને એના નીચે બધા આચાર્યો હતા, જેમ કે યુનિવર્સિટીમાં કુલપતિ હોય એ સિસ્ટમ. હવે અહીંયા હું તમને એક્ઝામ લક્ષી એક મુદ્દો કહું. જ્યારે યુએન સાંગ આવે છે ત્યારે અહીંયાના આચાર્ય હતા શીલભદ્ર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. એના સિવાય હું તમને બીજા 2-3 નામ આપું જેના કારણે મેઇન્સમાં કોઈ એવો ક્વેશ્ચન પૂછાય અથવા એસે પૂછાય તો તમને આ વસ્તુ કામમાં લાગે. એટલે આપણે ભાઈ જીપીએસસીના રિગાર્ડિંગ એજ્યુકેશન લેવલમાં કોઈ એસે પૂછાય તો એમાં તમે પ્રાચીન વસ્તુ લખી શકો છો. શીલભદ્ર છે, બરાબર. તમારા ધર્મપાલ, ચંદ્રપાલ અને કમલશીલ, આ 4 ખાસ યાદ રાખજો. એમાં જે શીલભદ્ર છે એ કોણ હતા? મેં ઓલરેડી જ કીધું, યુએન સાંગ આવે ત્યારે મુખ્ય આચાર્ય હતા, બરાબર, યુનિવર્સિટીના. અને આ કમલશીલ કોણ હતા? કમલશીલ એક પ્રથમ શ્રેણીના આચાર્ય હતા કે જેમને નેપાળના રાજા શાસ્ત્રો ઉપર ચર્ચા કરવા માટે આમંત્રણ આપ્યું હતું, બરાબર. તો આ વસ્તુ આપણે યાદ રાખીશું. આચાર્યોની શ્રેણી આપણે ઓલરેડી ડિસ્કસ કરી, પ્રથમ, દ્વિતીય અને તૃતીય. હવે જો એકદમ આમાં એક મહત્વનો મુદ્દો છે, એ પ્રી રિગાર્ડિંગ ખાસ પૂછાઈ શકે. અહીંયાનું આકર્ષણનું કેન્દ્ર હતું એક પુસ્તકાલય, ધર્મગુંજ જેનું નામ હતું. 9 માળનું હતું અને 3 વિભાગ હતા. કેટલા વિભાગ હતા? 3 વિભાગ હતા. હવે પાછા આ જે 3 વિભાગ છે ને એના નામ હતા. એના નામ છે રત્નરંજીત, આ યાદ રાખજો, રત્નદધી અને રત્નસાગર. ઓકે, આ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું.
હવે આનું પતન થાય છે 13મી સદીમાં. કોણ કરે છે? બખ્તિયાર ખિલજી. આજે તુર્કી શાસકો આવ્યા, ઘોરી આવે છે, અને પછી કુતબુદ્દીન ઐબક, જે આપણે સલ્તનત કાળ જે આખો હિસ્ટ્રીમાં ભણવાનો આવે છે, બરોબર, તો કુતબુદ્દીન ઐબકથી ભણવાનો થાય છે. હવે કુતબુદ્દીન ઐબક જોડે એક ભાઈ છે બખ્તિયાર ખિલજી. આમાં એક નાની એવી વાર્તા છે, આપણે વાર્તા કરી લઈએ. બખ્તિયાર ખિલજી એક વખત બીમાર પડે છે. હવે એવો બીમાર પડે છે કે પતી ગયું, એનું ખલાસ જ થઈ ગયું, હવે મરણ પથારી ઉપર હોય છે. કોઈ હકીમો એને સાજા નથી કરી શકતા. પોતે ઇસ્લામમાં માને છે, હિન્દુઓમાં એકદમ મતલબ કે એટલો બધો કટ્ટરવાદી છે કે એને હિન્દુઓ પ્રત્યે નફરત છે. હવે કોઈ એને કહે છે કે ભાઈ તારે જીવવું હોય ને તો નાલંદાના આચાર્યને બોલાય, એ તને સાજો કરી આપશે. એટલે એને એવું થાય છે કે સાલું એવું તો એમાં શું છે કે મને સાજો કરી આપશે. હવે એ કેવું છે તો કટ્ટરવાદી, એકદમ ઇસ્લામવાદી છે, બોલાવે છે. હવે એના જે મુખ્ય ચિકિત્સા વિભાગ હોય છે એના આચાર્ય આવે છે, એમને એવું કહે છે કે તમે મને સાજો કરો પણ કોઈ જ હિન્દુ દવા નહીં વાપરવાની, ઇસ્લામમાં આવતી જે વસ્તુથી તમે મને સાજો કરો. જો તમારી હિન્દુ ઔષધિ કે કશી વસ્તુથી મને સાજો કરશો તો પછી હું તમને મારી નાખીશ, એમ ખુલ્લેઆમ ધમકી આપે છે એ રીતે. તો એ આચાર્ય ઘડીક વિચારે છે, પછી એ આચાર્ય થોડી વાર રહીને એમને કુરાન આપે છે અને કહે છે કે ભાઈ આટલા પેજ તારે આટલા દિવસ સુધી વાંચવાના, એમ કરીને જતા રહે છે. એ લિટરલી એટલા પેજ એટલા દિવસ સુધી વાંચે છે, આચાર્ય કીધું એ મુજબ એને સાજો થઈ જાય છે. હવે એને જબરજસ્ત, હવે આમ તો એને ખરેખર એ વસ્તુમાં એનો ધન્યવાદ કરવો જોઈએ આચાર્યનો, પણ એ એટલો બધો કટ્ટરવાદી હોય છે કે ઉપરથી એ ગુસ્સે થાય છે. એને એવું થાય છે કે ભાઈ ઇસ્લામમાં અમે આ વસ્તુ નથી અને આ કેવી રીતે, આવું પોસિબલ થયું જ કેવી રીતે, અને એવું થઈ જાય છે. એ બદલો લેવા માટે એ માણસ એટલું બધું ઘીનોનું કૃત્ય કરે છે કે નાલંદા યુનિવર્સિટીના જેટલા પણ આચાર્યો છે એનું કત્લેઆમ બોલાવી દે છે અને આખી યુનિવર્સિટીને સળગાવી દે છે. એવું કહેવાય છે આ યુનિવર્સિટી માટે કે એનું જે પુસ્તકાલય હતું ને એ લગભગ 6 મહિના સુધી બળ્યું હતું. હવે તમે વિચાર કરો કે કેટલા પુસ્તકો હશે. આ પુસ્તકો ઉપરથી મને યાદ આવ્યું કે હજારોથી વધારે પુસ્તકો અને 90 લાખ પાંડુલિપિઓનો સંગ્રહ હતો ભાઈ, બરોબર. હવે પાંડુલિપિઓ એટલે શું? પાંડુલિપિ એટલે હસ્તલિખિત લિપિઓ. માની લો કે કોઈ એ વખતે તો કાપડ અને તાડપત્રી ઉપર લખવામાં આવતું હતું, તો હાથથી જે લખીને તૈયાર કરવામાં આવતું એને પાંડુલિપિઓ કહેવામાં આવતી, બરાબર. અને આ ભાઈ એને સળગાવે છે અને 6 મહિના સુધી સળગે છે. હવે વિચાર કરો કે એ વસ્તુઓ અત્યારે અવેલેબલ હોત તો અત્યારે આપણે ભારત કેટલું સમૃદ્ધ હોત જ્ઞાનની બાબતમાં, પણ હોનીને કોણ ટાળી શકે ભાઈ, જે થવાનું હતું એ થઈ ગયું. હવે અહીંયા બીજા મુદ્દાની આપણે વાત કરી લઈએ કે આને બખ્તિયાર ખિલજીએ આનો નાશ કર્યો એ વસ્તુ ક્યાંક લખાયેલી છે, બરોબર. તો મુસ્લિમ ઇતિહાસકાર છે મિનહાજ અને તિબ્બતી ઇતિહાસકાર છે તારાનાથ. આ બંને પોતાના વૃત્તાંતોમાં લખ્યું છે કે ભાઈ તુર્કોએ આક્રમણ કર્યું હતું અને આનો નાશ થયો હતો. એટલે બખ્તિયાર ખિલજીએ આનો નાશ કર્યો એ વસ્તુ આપણને 2 ઇતિહાસકારો કહે છે. યાદ રાખજો, આ મુસ્લિમ ઇતિહાસકાર મિનહાજ અને તિબ્બતી ઇતિહાસકાર તારાનાથ. તારાનાથે તો એવું પણ કીધેલું છે કે ભાઈ એ તો બરોબર છે, તુર્કો દ્વારા નાશ તો પામી, પણ આ યુનિવર્સિટીનું પતન ખરેખર અંદરો અંદર આચાર્યોના ઝઘડાથી જ ચાલુ થઈ ચૂક્યું હોય છે, બરોબર. કે છેલ્લે આજે 13મી સદી આવે છે ને ત્યારે અંદર વેરભાવના, ઝઘડા એ બધું ઘૂસી ચૂક્યું હોય છે. ઓકે, હવે એક લાસ્ટ મુદ્દાની આપણે વાત કરી લઈએ. ઇત્સિંગ જે ચીની યાત્રી આવ્યા હતા ને એને પોતાની જે નોટ છે, મતલબ કે જે યાત્રા વૃત્તાંત લખ્યો છે ને એમાં મસ્ત વસ્તુ એક લખી છે એને કે ભાઈ વિશ્વવિદ્યાલયના વિખ્યાત વિદ્યાર્થીઓ જે રહી ચૂક્યા હતા ને એ લોકોને આનો જે મુખ્ય દ્વાર હતો ને એ દ્વાર ઉપર સફેદ અક્ષરોમાં એમના નામ લખવામાં આવતા હતા. મતલબ કે જે લોકોએ બહુ સારું એવું ત્યાં રહીને કોન્ટ્રીબ્યુશન આપ્યું હોય અને બહુ જબરજસ્ત જ્ઞાની હોય, જેમ કે ભાઈ નાગાર્જુનની વાત કરીએ આપણે, રસાયણશાસ્ત્રી, બરાબર, જબરજસ્ત રસાયણશાસ્ત્રી, તો ઓબ્વિયસલી એમનું નામ પણ એના ગેટ ઉપર તો લખાયેલું જ હશે, બરાબર. ઓકે, હવે યસ, મને 1-2 મુદ્દા હજી પણ યાદ આવે છે, હું એની અહીંયા તમને ચર્ચા કરી લઉં કે ભાઈ આનું સ્થાપત્ય મેં અહીંયા લીધું નથી, આ એક એક્સ્ટ્રા મુદ્દો છે. જો આનું સ્થાપત્ય કેવું હતું, એક તો આપણે પહેલાં જ વાત કરી કે 14 હેક્ટરમાં યુનિવર્સિટી ફેલાયેલી હતી. હવે એને 14 હેક્ટર જે ભાગ છે ને આખી દિવાલથી ઘેરાયેલો હતો, એકદમ મોટો ગેટ હતો, એની અંદર અલગ અલગ મઠો હતા. મઠોની સામે મોટી મોટી ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. પછી રહેવા માટે વિદ્યાર્થીઓને અલગ ઓરડા હતા, એ દરેક ઓરડાએ એક કૂવા હતા અને ઓરડાની અંદર કેવી વ્યવસ્થા ભાઈ કે એક સ્લેબ પાડવામાં આવ્યો હતો જ્યાં વિદ્યાર્થી સૂઈ શકે. પછી ખાના બનાવવામાં આવ્યા હતા જ્યાં વિદ્યાર્થી દીવો રાખી શકશે, પોતાના પુસ્તકો રાખી શકશે, ત્યાં વાંચી શકશે, બરાબર. તો એકદમ વેલ મેનેજડ હતું. એનું જે સ્થાપત્ય હતું બહુ જ સરસ રીતે એને મેનેજ કરવામાં આવ્યું હતું. આઈ હોપ વિદ્યાર્થી મિત્રો કે તમને આ વિડીયો ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય
અને જો આપને આમાંથી નોલેજ મળ્યું હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને જેટલું પણ મેક્સિમમ તમે આને શેર કરી શકો છો કરો. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.